કેટલા વર્ષ જૂનો મઠ છે આ? જૂનો મઠ 450 વર્ષ જેવું. 450. જે આ મહાકાળીમાં છે એ આવેલા માતાજી છે. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે પાટિયાળી ગામ. જે સાવિયા પરિવાર છે, 15,000 ખોવડા છે, તેના કુળદેવી છે રખાઈમાં, તેમજ મહાકાળીમાં બિરાજમાન છે. અને માંડવરાય રાજા જે છે એ અહીંના ઈષ્ટદેવ છે. તો સાવિયા પરિવારના મઢના આપણે દર્શન કરીશું, તેમજ કુળદેવી માતા રખાઈમાં અને મહાકાળીમાના દર્શન કરીશું, અને માંડવ રાજાના પણ દર્શન કરીશું, ઈષ્ટદેવ છે. તો ચાલો એનો પૂરેપૂરો હું વિડીયો દેખાડવાનો અને ઇતિહાસ દેખાડવાનો કોશિશ કરીશ. તો આપણે હવે અંદર એન્ટર થઈએ છીએ. અહીંયા મહાકાળી માતા બિરાજ છે. આ તમે જોઈ રહ્યા છો એ મહાકાળી માતા છે. જે મહાકાળી માના દર્શન કરી રહ્યા છો. અને આ કોઈ પણ હવે આપણે અંદર મઢની અંદર જશું. આ જે તમે જોઈ રહ્યા છો એ રખાત માતા છે, જે સાવિયા પરિવારના કુળદેવી છે. અને બાજુમાં જે છે બિરાજમાન એ માંડવરાય જે ઈષ્ટદેવ છે સાવિયા પરિવારના. આ એનો મઢ છે. આ અંદાજે 450 વર્ષ જૂનો મઢ છે માતાજીનો. 15,000 તાવિયા પરિવારના ખોવડા છે. એ અંદાજે 80,000 જેટલા તાવિયા પરિવાર થાય એનો આ મઢ છે. તો આનો ઇતિહાસ પણ જાણવાની કોશિશ કરશું આપણે, કે મહાકાળીમાં આપણે રખાત માતા તો તમારા કુળદેવી છે. જે મહાકાળીમાં છે એ આવેલા તળાવ ખોડિયાર. જે આ મહાકાળીમાં છે એ આવેલા માતાજી છે. તો તમે દર્શન કરી રહ્યા છો માતા મહાકાળી માતાના. તો આ જે તમે થાંભી જોઈ રહ્યો છો એ અહીંના ભુવા તેમજ પઢિયાર આ બધાની સમાધિ છે. જે થાંભીઓ તમે જોઈ રહ્યા છો અહીંના સુરાપુરાની. શું નામ તમારું? રમેશભાઈ. રમેશભાઈ. 450 વર્ષ જેવું છે. આપણે જે માતાજી છે અહીંયા સાવિયા પરિવારના, સાવિયા પરિવાર કેટલું હોય છે અંદાજે? સાવિયા પરિવારે અંદાજે 15,000 ખોવડા આજુબાજુ. 15,000 બરાબર. સાવિયા પરિવારનો આ મઠ છે. હા, સાવિયા. તમારા કુળદેવી કયા? અમારે કુળદેવી તો રખાઈમાં. રખાઈમાં. પછી સડવો અમારે ખોડિયારમાં. ખોડિયારમાં. ઈષ્ટદેવ અમારે માંડવરાય. માંડવરાય. અને જે મહાકાળીમાં અમારે આવેલા છે. હા. થાપાના અમારે શક્તિમાં. હા. અને હનુમાન દાદાનો અમારે કરાટ. ના, અમારે 3જા વર્ષે જવું પડે. હા. 3જા વર્ષે અમારે એનું પરોઠો દેવા જવું પડે. કઈ જગ્યાએ તમારે જવું પડે? આપણે હડમેથી હનુમાને જવું પડે. મોટા હડમતિયા જે મોટા હનુમાન છે હા, ત્યાં આપણે જવું. 3જા વર્ષે કરાટ દેવા જવું. અહીંયા માતાજીને જમાડી એટલે અમારે પિયરો અહીંયા જમાડવા જવું. તમારે આઠમના નિવેદ. હા, એક અમારે મહાઆઠમના નિવેદ થાય. પછી પૈણાના નિવેદ અમારે નોંધ થાય. અને એક ભાદરવા સુધી આઠમના થાય. અમારે 12 મહિના 2 વખત નિવેદ. અને આ એક દશેરાનો તમારા એક દશેરાનો ઉત્સવ અમારે મહાકાળીમાં. અમારે જુવારા લઈ અને પાદર આખું ગામનું પરિવાર બધું ભેગો થાય અને અહીંથી માતાજીના કળા થાપી હોય એ ઉપાડી અને પછી પાદરવાડી છે. પછી પાદરવાડી પધરાવા જાય. અહીંથી માતાજી રમતા રમતા જાય. પછી વાડીએ સુધી જુવારા પધરાવી પાછા રમતા પછી પાછા આવે. પછી આખું ગામ પગે લાગે. પછી આખું ગામનું ભેગું થાય, માતાજીની પરસાદી લે, સાંજે છૂટા પડે. અને જે આ સુખડીનો અત્યારે જે પ્રસાદ છે સુખડીનો,
એ દર રવિવારે હા, અમારે દર રવિવારે માતાજીનું એવું છે, અત્યારે માણસો બહુ આવે એટલે દર રવિવારનું અમે રાખ્યું છે. આડા દિવસે માણસોને બહુ ટાઈમ ન હોય હા એટલે અમે દર રવિવારનું કાઢ્યું કે ભાઈ આપણે દર રવિવારે માનતા કરવા આવું. હા એટલે દર રવિવારે પબ્લિક વધારે બીજી થાય એટલે પ્રસાદ માતાજીને આપણે તાવા કરતા એની આપણે સુખડી કરવા મળી ગયા. તાવાનો કોઈને ટાઈમ નથી અત્યારે, હા એટલે એના ઓલામાં અમે સુખડી કરી નાખી છે અને માતાજીને જુવાર કરીએ. જો આવું છે. અહીંયા આવવું હોય કોઈ શ્રદ્ધાળુને દર્શન કરવા તો કઈ રીતે આવી શકે છે? ગમે ત્યારે આવીએ તો. એમને અહીંયા આવવા માટે ક્યાંથી આવવું પડે? અહીંયા આવવા માટે તો વિછા બાજુથી નહીં અવાય, પછી મોઢુકા બાજુ રસ્તાની બાજુથી આલો એટલે મોઢુકા થઈને અવાય. બોટાદ બાજુથી આવો તો દેવદરી થઈને અવાય. આ ગામ કયું? ગામ પાટી. પાટિયા. માતાજીના દર્શન કરવા કોઈ પણ આવી શકે છે? હા, કોઈ પણ આવી શકે છે. તાવિયા પરિવારના છે, કોઈ પરિવારના આવીએ. દર્શન કરવા કોઈ પણ આવી શકે? કોઈ પરિવારના. હા હા, અમારા મુસલમાન લોકો હતા ને હવે હાલીને પગે લાગી જાય. કેમ કે એના કામ કરે એટલે આ નાળિયેર માતાજી તો ભગવતી સાહેબ બધાના કામ કરે છે. એનું કામ કરે ને શ્રદ્ધા વિશ્વાસ હોય એ આવે. કેટલા વર્ષ જૂનો મઠ ત્યાં? જૂનો મઠ 450 વર્ષ જેવું. 450. માતાની દીકરીનો પ્રસાદ છે. અહીંયા પાછળ જ તમે જોવો છો રસોડું છે. એકબીજાનો કાલ ભર આવી ગયો તો બધું રાગે કરી ગયો. અને બજારમાં સંખ્યામાં માણસો અહીંયા આવે છે અને પ્રસાદ લેવા આ પછી એકબીજાને માન્યું હોય માનતા જોઈ શકે છે. અંદર રસ્તો માતાજીનો મઠનો આપણે જે બધું રસોડું છે એ રસોડું છે. અહીંયા પ્રસાદ બનાવવામાં આવે છે. હજી બધા ગમે ને માનતા માની હોય. હા, ચાલો હવે આપણે ગોવા અને પદયાત્રાની વાત કરીએ અને અહીંનો ઇતિહાસ જાણવાનો કોશિશ કરીએ. મોટા હડમેથી હનુમાનની જગ્યા જોયો છો એ માતાની દીકરીનો પ્રસાદ છે. અહીંયા પાછળ જ તમે જોવો છો રસોડું છે. એકબીજાનો કાલ ભર આવી ગયો તો બધું રાગે કરી ગયો. બજારમાં સંખ્યામાં માણસો અહીંયા આવે છે અને પ્રસાદ આ લેવા પછી એકબીજાને માન્યું હોય માનતા જોઈ શકે છે. અંદર રસ્તો માતાજીનો મઠનો આપણે જે બધું રસોડું છે એ રસોડું છે. અહીંયા પ્રસાદ બનાવવામાં આવે છે.